20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ. વિશ્વ ચકલી દિવસની ઉજવણીના ભાગરૂપે ભાયાવદરના ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા જામજોધપુર તાલુકાના બુટાવદર, બગધરા, માખિયાણા, સોનવડિયા, રૂપાવાડી, મોટા વડિયા, નાના વડિયા, રબારિકા, વસંતપુર, ગોપ, જામજોધપુર, બાલવા, જામવાડી તેમજ આજુબાજુના ગામ તેમજ સ્કૂલના વિદ્યાર્થીને 10,000 ચકલી ઘર ફ્રીમાં વિતરણ કર્યા તેમજ ગામમાં વિવિધ જગ્યાએ ચકલી ઘર લગાડ્યા હતા. ભાયાવદરની આજુબાજુ મોજીરા, ખાખીજાડિયા, સુપેડી, પાનેલી ગામની સ્કૂલના બાળકોને ગામના દરેક હુકમાં 4,000 જેટલી ચકલીના ઘર લગાડી વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરી હતી. દર વર્ષની જેમ આ વર્ષે માર્ચ 2026માં 14,000 ચકલી ઘર નરેન્દ્રભાઈએ લગાડ્યા હતા. છેલ્લા 15 વર્ષથી નરેન્દ્રભાઈ આ સેવા કરતા લાખ કરતા વધુ ચકલી માળા ગામે ગામ લગાડ્યા છે. દરેક સ્કૂલના બાળકોને વિતરણ કર્યા છે. વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ લોકોને સંદેશ આપવા માંગે છે કે આપણે ઘર આંગણે ફળા વૃક્ષ વાવવા જોઈએ. આપણે વિશ્વ ચકલી દિવસ એક દિવસ નહીં 365 દિવસ ઉજવવો જોઈએ. ચકલી માટે ઘર આંગણે ઉનાળામાં પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. ચકલીને એક ઘરના સભ્યની જેમ સાચવવી જોઈએ. નામ નરેન્દ્ર ફળદુ છે. 20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ. આપણે દર વર્ષે વિશ્વ ચકલી દિવસ 20 માર્ચે શા માટે ઉજવીએ છીએ? કારણ કે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ચકલીઓને માળા બાંધવાની અને ઈંડા મૂકવાની પ્રક્રિયા ચાલુ હોય છે. જો આ સમય દરમિયાન આપણે ચકલીને એક યોગ્ય માળો પૂરો પાડી તો ચકલીઓની સંખ્યા બચાવવાનું એક સારામાં સારું કાર્ય થઈ શકે છે. 20 માર્ચ 2026 વિશ્વ ચકલી દિવસ અંતર્ગત અમે ભાયાવદર અને જામજોધપુર તાલુકાના 25 જેટલા સ્કૂલોમાં અમે બાળકોને ચકલીના માળા ફ્રીમાં વિતરણ કર્યા અને ચકલી બચાવવા માટે યોગ્ય જગ્યાએ માળો લગાડવો, ચકલીઓને ખોરાકમાં શું આપવું અને ચકલીઓને એક ઘરના સભ્યની જેમ સાચવવું એવા નાની બાબતો સમજાવી અને બાળકોમાં સારા જ્ઞાનનું સિંચન કર્યું. અને જો બાળકો પ્રકૃતિનું સારું કામ કરે તો આવનાર પેઢીઓમાં આપણી પ્રકૃતિને સારામાં સારું કાર્ય મળી શકે છે. અને અમે આ વિશ્વ ચકલી દિવસ દરમિયાન 14,000 જેટલા ચકલીઓના માળા બાંધી અને એક આનંદની લાગણી અનુભવીએ છીએ. ચકલીને અમે અમારા ઘર આંગણે એક આપણા સભ્યની જેમ સાચવીએ છીએ. જો દરેક લોકો ઘર આંગણે ચકલીને એક સભ્યની જેમ સાચવે અને આપણે વિશ્વ ચકલી દિવસે મારે લોકોને સંદેશો આપવાનો છે કે આપણે આ વિશ્વ ચકલી દિવસ એક દિવસ નહીં પરંતુ 365 દિવસ ઉજવવું જોઈએ. ચકલીને આપણે ઘર આંગણે ફળા વૃક્ષ આપવું જોઈએ, નિયમિત પાણીનું કુંડું સાફ સફાઈ કરીને રાખવું જોઈએ અને એક ચણની ડીશ પણ મૂકવી જોઈએ. જો આપણે ચકલીને આપણે ઘર આંગણે એક ઘરના સભ્યની જેમ સાચવશું તો આપણા આ ઘર આંગણાની આ રિસાયેલી નાનકડી અને રૂપકડી ચકલી આપણા ઘર આંગણે પાછી ફરશે. જય ભારત, જય હિન્દ. GDC ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.